તો મિત્રો, આજે આપણે બજારમાંથી મોંઘા નાચોસ ન ખરીદતા ઘરે એક જ વાડકી મકાઈના લોટમાંથી ડબ્બો ભરીને નાચોસ બનાવીશું, જે હેલ્ધી પણ રહેશે. એના એક વાટકો ભરીને મકાઈનો લોટ લીધો છે. અડધો બાઉલ આપણે મેંદો ઉમેરીશું, લાલ મરચું ઉમેરીશું, ચમચી હળદર ઉમેરીશું, મરી પાવડર ઉમેરીશું, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈશું. આપણે બધી વસ્તુ ઉમેરીને લોટ તૈયાર કરી લઈશું. હવે આપણે આને વણી લઈશું. આ રીતે પાતળી વણવાની છે. પછી એમને આજુબાજુથી આપણે કટ કરી લઈશું. પોપટી એમાં આપણે કટ કરી લઈશું. આપણે નાચોસને તળી લઈશું. એની માટે મેં પહેલેથી ગરમ તેલ કરવા રાખી લીધું છે. આ રીતે આપણે બધા નાચોસ ઉમેરી દઈશું અંદર. આપણા નાચોસ તળાઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. આ રીતે બધા નાચોસ આપણે તળી લઈશું. તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એની પર મસાલો ભભરાવીશું. તમને જે ગમતો એ મસાલો ભભરાવાનો. મને પેરી પેરી મસાલો ગમે છે, એટલે હું પેરી પેરી મસાલો ભભરાવું છું. તો તમે જોઈ શકો છો, આપણા નાચોસ સરસ તૈયાર થઈ ગયા છે. એક જ બાઉલ લોટથી આપણા એક ડબ્બો ભરીને નાચોસ તૈયાર થઈ ગયા છે. જોડે સર્વ કરવા માટે સાલસા બનાવીશું. એની માટે એક બાઉલ ટામેટા લીધા છે. એક બાઉલ ડુંગળી ઉમેરીશું, લીલા મરચાં ઉમેરીશું, રસ ઉમેરીશું, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈશું. એક ટામેટું મેં ગ્રાઇન્ડ કરી લીધું છે, એને ઉમેરી દઈશું આપણે અંદર. મિક્સ કરી લઈશું. બરાબર ધાણા ઉમેરીશું. હવે આપણે સાલસાનો સુપર ટેસ્ટ આવે એના માટે આપણે એમાં કેચઅપ ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈશું સરસ રીતે. તો તૈયાર છે આપણું સાલસા ડીપ તૈયાર થઈ ગયું છે. હવે આપણે નાચોસને એસેમ્બલ કરીશું. ઓનિયન ભભરાવીશું, ટામેટા લઈશું, કેપ્સિકમ લઈશું, મકાઈના દાણા લઈશું, લીલા મરચા લઈશું, ધાણા લઈશું, મેયોનીઝ લઈશું, કેચઅપ,
ચીઝ લઈશું. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ. તો તૈયાર છે આપણા નાચોસ. મેં એને સાલસા સાથે સર્વ કર્યા છે. તમે એક વખત મારી રીતે નાચોસ બનાવીને જરૂર ટ્રાય કરજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.